પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 96.460 ગ્રામ કિંમત ₹2,89,380 સાથે એક ઇસમને પકડી પાડતી લાલગેટ પોલીસ. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.J. સોલંકી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. અંસારી સાહેબ નાઓની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સની બદલે સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ સદંતર અટકાવવા સારું કાર્યરત હતા. દરમિયાન ગઈકાલ તારીખ 2/5/2026 રોજ સાંજના સમયે હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુભા તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ રામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભરતભાઈ નાઓએ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રામ ભરોસે આઈસ્ક્રીમ પાસે ચોક 4 રસ્તા સુરત શહેર ખાતે પહોંચતા એક સફેદ કલરની શંકાસ્પદ એક્સેસ મોપેડ ગાડી આવતા તેમને રોકેલ અને 2 વ્હીલર ચાલકને પોલીસ હોવાનો શક જતા ત્યાંથી ભાગવાની કોશિશ કરતા ત્રણેય 2 વ્હીલર ચાલક ઇસમને રોકીને તપાસ કરતા તેની પાસે માદક પદાર્થ હોવાની શંકા જતા જે અંગે લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.J. સોલંકી સાહેબ નાઓને વાકેફ કરી તેઓની રૂબરૂમાં આગળની કાર્યવાહી કરતા પકડાયેલ ઇસમ ફાહેઝભાઈ મુસ્તાકભાઈ પઠાણ ઉંમર વર્ષ 27 ધંધો બેકાર રહે H37A સુભાષનગર ઝુંપડપટ્ટી નવી વસાહત અડાજણ પાટિયા રાંદેર સુરત શહેર નાઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ વજન 96.460 ગ્રામ કિંમત ₹2,89,360 તથા મોબાઈલ ફોન નંગ 1 તથા એક સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ મળી કુલ કિંમત ₹3,54,380 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તથા પકડાયેલ ઇસમને ડ્રગ્સ આપનાર આરોપી અભી સંજયસિંહ રહે એન્ડ્રુસની ચાલ વરિયાળી બજાર સુરત શહેરનાને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર B NDPS 1 સન 1985 ની કલમ 8C 22C 29 મુજબ તારીખ 3/5/2026 થી ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. અંસારી સાહેબ નાઓ કરી રહેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કોરની સાથે.